જૈન મિત્રો, અત્યારે ભારતની અંદર છેલ્લા 10-11 વર્ષથી જે આપણી એકધારી સત્તાધારી પાર્ટી વિકાસ પાર્ટીએ જ્યારથી સત્તા ધારણ કરીને ત્યારથી કેવી રીતે વિકાસ કરવાનો હોય એ તેમને ખ્યાલ ન હોય તો એના બાબતે આજે ગુજરાત સમાચારમાં આપ્યું છે કે રાજકારણની ઘેલછા અને જશ ખાટવા માટે એના નામ બદલવાના, આ જ કરવાનું, બીજું કાંઈ નહીં કરવાનું. અને આવી જ યોજના અત્યારે એક જે આપણે મનરેગા કરીને ચાલતી હતી, હવે એ નામ બદલવાનું છે, એનું જી રામજી કરવાનું છે. મનરેગાની જગ્યાએ જી રામજી કરવાનું છે. એટલે આપણને એમ થાય એમાં શું વાંધો ભાઈ, જી રામજી કરી નાખો એટલે થઈ ગયું. પરંતુ એવું નથી હોતું, કારણ કે હવે જી રામજી કરવા માટે એની આખી જાહેરાતો ફરીથી છપાય. 700 જિલ્લાઓ છે, એની અંદર 7000 બ્લોક છે, જેની અંદર જે સ્ટેમ્પ ને આ તેને વપરાતા હોય મનરેગા કરીને સ્થપ્પા લાગતા હોય એની જગ્યાએ જી રામજીના બનાવવાના. એટલે આ બધી સ્ટેશનરીનો ખર્ચો 150 કરોડ જેવો છે. પછી આનો ઇલેક્ટ્રોનિક મીડિયા, સોશિયલ મીડિયા, જે કાંઈ પણ મીડિયાઓની અંદર એના સમાચારો આપવાના, એ બધાનો ખર્ચો છે. પછી આ જે નામ છે મનરેગા, એને હવે જી રામજી કરવાનું છે, એનું રીબ્રાન્ડિંગ કરવાનો ખર્ચો 400 થી 500 કરોડનો આવે છે. આવી રીતે એની અંદર જે મનરેગા યોજનાની અંદર જે લાભાર્થી હતા એના જે 25 કરોડ જોબ કાર્ડ છે એમાં, બરાબર છે, તો એ બધાના એમાં નામ ફેરવાનું, જોબ કાર્ડ નવા બનાવવાના. હવે 20 રૂપિયાનો તમે ખર્ચો ગણો કે, એટલે આવી રીતે ક્યાંક પ્રજાના ટેક્સના પૈસા ક્યાં વાપરવાના એ આવડાને ખ્યાલ નથી આવતા. એટલે એને આવા નામ ચેન્જ કરવાના ધંધા ચાલુ કર્યા અને પોતાના નામથી નવી યોજના એની જ હોય પણ પોતે નામ બદલાવે એટલે એમ થાય કે અમે યોજના ચાલુ કરી. આવા ઉદ્દેશ સાથે જનતાના 1000 કરોડ રૂપિયાને આંધણ કરી નાખવાના છે અને કહેવા કે અમે વિકાસ કર્યો છે. ભાઈ આમાં તમારો તમે વિકાસ કરો છો, ખાલી જનતાના પૈસા વાપરી નાખો છો અને વેડફી નાખો છો અને તમારા મળતિયાઓના ઘર ભરાય છે.